તો તેમ છો મારા વાલા મિત્રો. તો મને ખબર જ હશે, મને ખબર જ છે તમે મજામાં જ હશો. તો આજે આપણે જવાનું છે મિત્રના ઘરે. મારા મિત્રો બધા જ આ ગાડીમાં બેઠા છે. તમે જોઈ શકો છો, શિવમ બેઠો છે, સુશાંત પણ બેઠો છે, સિદ્ધાર્થ પણ બેઠો છે, અને વિરેન બેઠો છે, અને તુષાર અને રંજીત પણ બેઠા છે, અને હું છું કાળિયાતું છું. આજે આપણે જવાનું છે વિરેનના ઘરે, અને જવાનું છે. અને તેની મમ્મીને તે શું થાય છે, એટલે વિરેન થાય છે તે એની મમ્મીને ગામડે જઈશે. અમે બધા દોસ્તારો આ સિટીમાં તો જ કરી છે. અમારી મોટી છે, એટલે આપણે આજે મિત્રના ઘરે જવાનું છે અને જવાનું છે. અને મિત્ર અને શિવ અને વિરેન અને તુષાર અને રંજીત આ બંને પણ બાઇક પાડે છે, અને હું સુશાંત, સિદ્ધાર્થ અને અભિજીત આ ચારે પણ પાઈ રહીએ છીએ. એટલે બધા અલગ અલગ જગ્યાએ રહે છે, અને ત્યાં ટોલીમાં ઘર બનાવી રહે છે. તો હવે આપણે જઈએ છીએ મિત્રના ઘરે. હાલ આપણે મિત્રના ઘરે જઈએ છીએ, અને તમે જોઈ શકો છો આપણે સ્કોર્પિયો લઈને જઈએ છીએ ઘરે જ. દર વખતે અને હવે રેલવે ફાટક પણ આવી ગઈ છે, એને આપણે પાર કરીશું. તો રેલવે ફાટકને આપણે પાર કરી લીધી છે, અને હાલ આપણે જઈએ છીએ શિવમ અને વિરેનના ઘરે જઈએ છીએ, અને તુષાર અને રંજીત પણ ઘરે જઈએ છીએ. ને પણ દાડી છે, પણ તેમના પિતા જ વાપરે છે, અને ઓફિસે પડી છે બધાની દાડી, ને પિતાને પાય પણ છે. મારા પિતા પાસે વર્ષ 2 વર્ષનું છે. તો હાલ આપણે આ છે શિવમનું ઘર, આ છે વિરેનનું ઘર, આ છે રંજીતનું ઘર, અને આ છે તુષારનું ઘર. તો હાલ આપણે આવી રહ્યા છીએ મિત્રના ઘરે. તો આપણે હાલ આવી રહ્યા છીએ મિત્રના ઘરે. જો આ લોટ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે બીજા લોટમાં આપણે શું કરીએ છીએ દોસ્તારોના ઘરે એ પણ બતાવીશું. તો આ વ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે હવે નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.